16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। આસામમાં પૂરથી સ્થિતિ વણસી। ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનથી માંડીને પૂર્વમાં બિહાર અને બંગાળ અને આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં મુસળધાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગે હજુ 4-5 દિવસ દેશભરમાં સમાન સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે। મંગળવારે આસામ તથા ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, યુપી અને દિલ્હી સહિત 14 રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી છે। પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ હેમંત બિસ્વ શર્મા સાથે વાત કરીને મદદનો વિશ્વાસ અપનાવ્યો છે। શર્માએ આગામી 48 કલાક એકદમ મહત્વપૂર્ણ ગણાવ્યા છે। અરુણાચલમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે। પૂર્વ કામેગમાં આવેલી કામેગ નદીમાં અનેક ઘરો ધોવાઈ ગયા છે। હવામાન વિભાગના અનુસાર ગત 24 કલાકમાં ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મેઘાલયમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે। ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કેરળ અને કર્ણાટક સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ રાજસ્થાનમાં સોમવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બાંસવાડાના ઘાટોલમાં 76 મિલીમીટર તથા જાલોરના રાણીવાડામાં 71 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।